રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં મેઘમહેર. દક્ષિણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં 25 તાલુકામાં 1 ઇંચથી વધુ મેઘમહેર થઈ છે. ઉમરગામ કામરેજમાં સૌથી વધારે 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 3 ઇંચ, બોરસદમાં 3 ઇંચ, વાપીમાં 3 ઇંચ, વલસાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર 12મી અને 13મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઈએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે. રાજ્યમાં આગામી 12મી થી 15મી જુલાઈ દરમિયાન કોરું ધાકોર વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં વરસાદી ઝાપટા અને દરિયા કિનારોમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 16મી જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. 17 થી 24મી જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે. બીજી તરફ 14મી અને 15મી જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.